અરે મારા ભત્રીજા, તને ખબર તો છે કે આપણા ગામમાં પાણીની કેટલી બધી તકલીફ છે અને આપણા ગામના લોકોના માટે હું અહીંયા એક સરસ મજાની પાણીની ટાંકી બનાવી રહ્યો છું. હા કાકા, તમારી વાત તો સાચી છે. આપણે ચિંતા કોઈ કરતું નથી તો આપણે ચિંતા કરીને શું લેવાનું કાકા? ભત્રીજા, તારી બધી વાત સાચી છે, પણ હું અત્યારે ગામનો સરપંચ છું, એટલે મારે ગામ લોકોનું સારું કરવું કે નહીં, હવે તું જ કે. હા કાકા, વાત તો તમારી સાચી છે. આ ગામવાળાઓ, તમારી બધી વાત સાચી છે. હું અહીંયા ટૂંક જ સમયમાં એક પાણીની ટાંકી બનાવું છું અને તમારે જેને પાણી ભરવું હોય એ અહીંયા આવી જજો. ગામવાળાઓ, તમારું પાણીનું ટાંકું અહીંયા બની જશે. અહીંયા જે પાણીનું ટાંકું બાકું હટા, અહીંયા અમારા દારૂનો અડ્ડો નાખવાનો છે. હું આ ગામનો સરપંચ છું અને અહીંયા ટૂંક જ સમયમાં મારે પાણીનું ટાંકું બનાવવાનું છે. અહીંયા તો આ દારૂનો અડ્ડો બની જ રહેશે. તો એ બહુ મોટી ભૂલ તારી છે. મારો આ કાકાને ગોકળ સાલાને અરે કાકા કાકા, ઊભા થાઓ. આ શું થયું તમને? તમે કેમ મારા કાકાને મારી નાખ્યો? હરામખોર! તારો કાકો તો ગયો, તારો વારો. ઉઠાડો કાકા ભત્રીજાને ફેંકી દો તળાવમાં એમને.
તો અહીંયા બંગલો પણ સરસ બનાવી દીધો છે અને ત્યાં અડ્ડાનો અડ્ડો પણ ચાલુ થઈ ગયો છે. અરે ત્યાં તો હવે સુરક્ષા સંભાળ લે, અહીંયા તો હવે કોઈ જરૂર નથી એટલી બધી મારે. ચાલ ધાબા પર જઈએ અને થોડો આરામ કરી લો. તે મને અચાનક કેમ બોલાયો? આપણે 16 વર્ષ પેલા કાકાને મારે છે ને એ ફરીથી જીવતો થઈને પાછો આવે છે. અરે શું વાત કરે છે? મરેલા મર્દો જીવતો થતા હશે. ક્યાં છે કાકો? કાકો અરે ત્યાં તો ત્યાં જલ્દી ફટાફટ જોવા અરે દે. ના, ના, તું વળતું કર, ફટાફટ. અરે ભાઈ સુરત, તું મને અહીંયા કેમ લાવે છે? તને ધીરે ધીરે સમજ પડી જશે. એટલે સુરત તું કેવા શું માગે છે? મને માફ કરજો, મને છોડ દો, છોડ દો, છોડ દો. તે મને તે દિવસે છોડો તો.
છે દેખાતો કેમ નહીં? અરે યાર મેરા ભાઈબંધ તો હશે. અરે યાર મારો ભાઈબંધ તો આવી પડ્યો છે. એ ભાઈબંધ આ શું થયું રે મારા ભાઈબંધને? કોની આવી હાલત કરી? અરે જાજ જાજ ભાઈબંધ જાજ. તને મારી નાખ્યો. છોડી દો મને, છોડી દો. તે દિવસે તે મને છોડ્યો તો